દોસ્તો એક મેસેજ આવ્યો હતો અમારી હેલ્પલાઇન નંબર ઉપર કે છેલ્લા 10 દિવસથી એક ભાઈ છે, એમની કન્ડિશન ખૂબ જ ટોટલી બેડ રેસ્ટ છે. એમની પગની હાલત ખૂબ જ ગંભીર છે, તમે જેમ વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના. અને એમના દાદીની ઉંમર પણ 70 વર્ષની છે અને ટોટલી બેડ રેસ્ટ છે. ઘરમાં લાઇટ નથી કોઈ પણ સુવિધા નથી, ખાવાની કોઈ સુવિધા, બસ આ જ કન્ડિશનની અંદર છેલ્લા ઘણા દિવસોથી રહ્યા છે. કેટલા દિવસથી, મતલબ આવા 7-8 વર્ષથી આવી જ હાલતમાં છે? 2016થી 2016થી વાગ્યું ને પડી ગયો, વાગ્યું ત્યાંથી આ રીતે અચ્છા, શું થયું તું પગમાં? પગમાં પડી ગયેલો અને મને વાગી ગયું. અચ્છા મજૂરી કરતો પડી ગયો, છૂટક મજૂરી કરતો પડી ગયો. અચ્છા અમારે શું છૂટકમાં પગાર ઉપર નહીં એટલે કોઈ દવા ના કરે, પગાર ઉપર હોય ને તો દવા કરે, એવું નહીં. અમારે છૂટકમાં એક આજની મજૂરી રોજ મજૂરી જ લઈ લેવાની, એટલે અમારો કોઈ સેટ નહીં. અચ્છા, એ રીતે એટલે કોઈ મદદ ના કરી. ત્યાંથી આ રીતે જ છું. તમે એટલે dressing અમે એવી રીતે કરાવ્યું તો એમાં શું હોય, એકદમ પ્યોર લાયા છે તો પોલા પડી ગયા. એનાથી હું ખાટલામ ના ચાલતો તો બધી એ વધી ગયું પી મારે. ડ્રેસિંગના કારણે આવું થયું. હા, એટલે તમારે પરિસ્થિતિ આ મકાનની પણ આવી જ છે કેટલા આ વર્ષોથી? રીતે એ વર્ષોથી જ છે. હું કમાનાર કોઈ નહીં. હા ભાઈ, આમ અમારા આમ હું પડ્યો, મારી મા છે બરાબર. અમારા દાદી નહીં, મારા મમ્મી. મારા 49 વર્ષ, મારા 49 વર્ષ છે અને હું પડ્યો તો એમનો કોઈ કમાનાર નહીં. કોણ કમા? જેમ તેમ કોઈ હાલે એમ ખાઈએ. દવાઈ કેમ નહીં કરવી? દવાથી ત્યાં આગળ ધક્કા ખાવાના. એ રિક્ષામાં લઈ જાય તારા રિક્ષાનું ભાડું જોઈએ. પગની હાલત તો બહુ ખરાબ થઈ ગઈ છે. હા, એ જ ને, શું કરીએ? પગ આમ હલતું જ નથી. આમ તો હાલ પણ એમ કે આમથી આમ ના ફરું કે બેસાય નહીં મારાથી. જે એમ આમની આમ છે આમના મત આમે ના ફરવું કે આમે ના ફરવું, અને બેસી ના શકું. અચ્છા, એટલે એમને એમ જામ થઈ ગયું બધું. મને આવું છે. તમે લગ્ન કર્યા હતા? હા, મારે એક બેબી છે, છૂટાછેડા આપી દીધેલા. છૂટાછેડા થઈ ગયા? હા, મેં તો ક્યાં નહીં આપી દીધા. દોસ્તો એક મેસેજ આવ્યો હતો અમારી હેલ્પલાઇન નંબર ઉપર કે છેલ્લા 10 દિવસથી એક ભાઈ છે, એમની કન્ડિશન ખૂબ જ ટોટલી બેડ રેસ્ટ છે. એમની પગની હાલત ખૂબ જ ગંભીર છે, તમે જેમ વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના. અને એમના